કે આ દૂધ પીનાર માણસને આરોગ્ય કેટલું બધું સુધરી જશે. આ હોસ્પિટલ બનતી જાય ને તો હોસ્પિટલ જવાની મને તમને ક્યાંય તાળી મારવાની જરૂર નથી. એમાં જવું જ નથી. એ તો બીમારને માટે છે, આપણા માટે ક્યાં છે? તમને કેમ લાગે? હોસ્પિટલ ઉદ્ઘાટન જાઉં, ઉદ્ઘાટન કરું, દીપ પ્રાગટ્ય કરું, પણ તાળી ન મારું કે મને જવું જ નથી જલ્દી. એમાં તમને કેમ લાગે? એ આપણા માટે નથી, દર્દ માટે છે. અને એને આદર રાખવું છે. એ મારો વિશ્વાસ છે. ડોક્ટર પડ્યા છે, બિચારા કાપી કૂટીને આપણે રવાના કરી દેવા. પણ કહેવાનું છે કે બીમારી આપણે શરીરમાં ના આવે એના માટેનું ગાયનું દૂધ છે ને, કાચું દૂધ. આ કાચું દૂધ કે ગાય દોવાની ગરમ કરવાનો કોઈ વિષય જ નથી. તમે ગમે ત્યારે દૂધ, દહીં, માખણ બધું જ એમાંથી તમે 2 મહિના પાછળ તમે એ બોટલને ઉગાડજો અને પીજો. તમારે એવું ને એવું દૂધ પડ્યું હશે સાહેબ. આ કોઈ કરતું જ નથી, કોઈ સંશોધન જ નથી કર્યું. એટલે આ ખેતીમાં પાછું દૂધ કામ આવે છે. તમને એમ થાય કે મારી ગાય હમણાં પછી થોડું દૂધ ભેરું કરો પછી ખેતીમાં સીધું કામ આવે. આ રીતે તમે રાખી દો. એક સંપૂર્ણ નહીં રાખતા. એને ફ્રોઝન 24 કલાકમાં તો પથ્થર થઈ જ જવો જોઈએ. પ્લાસ્ટિકની બોટલ છે પથ્થર થઈ જવું જોઈએ, પણ 48 કલાક એની અંદર રહેવા દો. પછી તમે આલી બોટલ કરી દો, તમે ઘરમાં સાચવો, ડીપ ફ્રીજમાં રાખો. ચિલર પ્લાન્ટ આવે છે, તમે જોયું નથી? હું તો એનો ફેક્ટરી વાળો છે. અમારો બ્લાસ્ટ ફ્રીઝર છે. અંદર જાવ 5 મિનિટ બહાર આવવું જ પડે. જામી જાય તમારી વસ્તુ, એટલું બ્લાસ્ટ છે. એટલે દૂધની બોટલ રાખો એટલે એક તરફ 2 કલાક પાછી કઠણ પાણી કરી દે. એ બધી સ્થિતિ આપણે ગામડે હવે ગામડાના ખેડૂત કરી શકે. હવે સમૂહમાં આવું છું, તમને કરવું તો કરી શકાય. તમારા ગામડે દુનિયા લેવા આવશે ગાયનું દૂધ. બધાને કોઈ ચીજ મળતું નથી. તમારા ખેતર સુધી પડ્યું છે, ડેરી સુધી ગયું, એને ઝાંપામાં ગયું. ડેરીમાં નથી ગયું પાછું, કેને આ વિતરકના ઝાંપામાં ગયું. તમે જેને ભરો છો એને. અને એ બધા ફેટ ઉપર આવ્યા છે. એટલે આ જ યુનિવર્સિટીમાં મેં હમણાં અઠવાડિયું પહેલા જ મેં કીધું, આ ગાયના દૂધને ફેટમાંથી બહાર કાઢો. એ ફેટ છે જ નહીં એમાં. આરોગ્યને માટેની દવા છે. ઈશ્વરે આ શક્તિ ઉપર એને અમૃત તરીકે બિરદાવ્યું છે. તો એ અમૃત છે. આ ગાય, દેશી ગાયનું દૂધ અમૃત. બસ પૂરું થઈ ગયું. ફેટ લખવાની જરૂર જ નથી. આ ફેટ લખ્યા એમાં 30 રૂપિયા અને 32 રૂપિયા ખેડૂત મને લૂંટ ચલાવે. આની 30 રૂપિયા પાણીની બોટલ હું પોતે 25 રૂપિયાની પાણીની બોટલ મારા કાઉન્ટર ઉપર વેચું. કહેવાનો વિષય ક્યાં? તો દૂધની કિંમત નથી. તમે દૂધ સાંજે થેલીયું જેને પીને ચક્કર ખાયા એને કઈ અડધો લીટર દૂધ પી જાવ ને, તમને કેવું લાગે? આવો પડ્યો છે. છાતી મજબૂત તમારી. કાંઈ વિષય નથી. કહેવાનો વિષય આરોગ્યને માટે ગાયનું દૂધ છે ને અમૃત છે. અને એવું અનાજ આપવું, ગાયનું દૂધ પીધા પાછળ, સ્પ્રે કર્યા પાછળ આખું આ પરિસ્થિતિ આખી આપણે સામે ખૂબ મોટી આવી છે. અને આજ ભારતીય કિસાન સંઘ પ્રદેશમાં હું આવ્યો છું એટલે કહેવાનો વિષય કે ગુજરાત સરકાર આખું જ્ઞાન દુનિયાને આપે એટલી શક્તિ ગુજરાતના સરકારોમાં છે. અને ભારતની અંદર વડોપ્રધાન બેઠો ને આપણો દીકરો બેઠો છે. અહીંયા સુધી વાત પહોંચી જવી જોઈએ. અને એ જ સ્થિતિમાં અને કોઈ બી ચીજને, એક ચીજને તમે આજે હું અનાજ કહું છું, તમે ઘઉં વેચી શકો, પેક કરી શકો, સિલર કરી શકો, પછી આટો બનાવી નથી વેચી શકતા. કાં તો એનું લાયસન્સ લેવું પડે. અરે મરી ગયા આમાં તો. મારી ચીજ, તમારી ચીજને તમે એક પ્રોસેસ, એક વખત તમે જો કરવા દે સરકાર, તો આખી દુનિયા કાલથી બદલી જાય સાહેબ. હું તમને દાખલો દઉં. મારી હોટલમાં રસોઈ થતી હતી એટલે પેકિંગ, મેં જીરુંની પેકિંગ જોઈ. જીરુનો ભાવ 700 રૂપિયા કિલો તે દિવસનો, અને પેકિંગ 70 રૂપિયા. મને મારી પેકિંગ 1 કિલોનો પાવડર 70 રૂપિયા મારી હોટલ ઉપર પહોંચી આવતો. એટલે છોકરાને પૂછા કરીએ પાવડરનો શું ભાવ હોય? મેં માથે તો 110 રૂપિયા લખેલ, તો આપણે 70 રૂપિયા હોલસેલમાં આવે. તો મેં કહ્યું પાવડરમાં જીરું જ નથી. બજારમાં જીરું 125 રૂપિયા વેપારી લઈ જાય, તો આ પાવડર આવ્યો ક્યાંથી? એટલે હું પછી ઊંઝા ગયો ગાડી લઈને. ગયો, મને શોધવું પડ્યું. એ કે આ મારા જેટલા જીરું હોય ને એટલે જીરુનો દાંડિયા બધા, લાકડા બધા એ લોકો લઈ ગયા પાવડરમાં. લ્યો, ત્યારે આપણે ખબર પડી આ કેટલું ડુપ્લિકેટ થાય છે. જો આ તમે ને હું જો કરીએ, તમારો મોબાઈલ, તમારો મસાલો તમે પેક કરો ને, તમે જીરું, અને ઘરે તો ગાયને બધા જ મસાલાને ખરેખર મસાલો લેવો જ નથી. આખી જ વસ્તુ આપણે લેવું છે. મરચાં હોય, હળદર હોય, તો ઘરે ગાયને કરો તરત તે એની હવા અંદર કુદરતી આખી પડી છે. કહેવાનો વિષય કે આ બધી તમારે ઘર ગાયનો
આજે અનાજ દરવાની ચક્કી આવી ગઈ, નાની નાની તેલ કાઢવાનું મશીન આવી ગયું. તો આ બધું જ ચીજને આપણે આપણા ઘરની અંદર કરી શકી નથી. એમ એ ન કરી શકવાને કારણે આ ખેડૂત પોતાનો નાનો વ્યવસાય કરી શકે એમ છે. એક વખત જો પેકિંગ કરવાનું ભારતના કૃષિકારોને જો મંજૂરી આપે ભારત સરકાર કે ગુજરાત સરકાર, તમારી દુનિયા કાલ, હું એમ જ કહું છું, અથાણું પેક કરવાની કોઈ જરૂર નથી. તો અથાણું મની પર કેટલાય પડે છે, છતાં એને ગ્રહ ઉદ્યોગ મળી જાય, બેનું કરે છે. તો ખેડૂતે શું બાંધવા રાખ્યા છે? તમને કેવું લાગે? ગ્રહ ઉદ્યોગમાં પાપડ તમે બનાવી શકો, તમે ખાખરા બનાવી શકો, ખૂબ સારી વસ્તુ હોય. અને આજે દુનિયાને ઘર બેઠી બેઠી આજે એ બેન દીકરીઓ કામ કરી શકે છે. તો ખેડૂતને એક વખત પ્રોસેસ કરવા જો લાયસન્સ મળી જાય, વગર લાયસન્સ, ઘઉંનો આટો છે, બાજરાનો આટો છે, દેશી બાજરો છે, ક્યાંનો બાજરો છે, બધું માથે લખીને આપણું ખોટું લગાવી દેવાનું. એટલે તમારી દુનિયા કાલથી આખો એ મોબાઈલ ઉપર એ વાંચીને તરત કરવા મળશે. અને એ તમે યાર્ડની અંદર તમે પેકિંગ કરી જાઓ તો યાર્ડવાળા તમને આવતા દિવસોમાં, યાર્ડવાળા બીજું કાંઈ કરતા નથી, વેપારીઓ કંઈ કરે છે, એની સીલ કરે, પેકિંગ કરે, આ ચોખાના ફોતરા ઉતારે, પછી પેકિંગ કરે, આ બધું. એટલે નાની નાની ચીજને આપણે માર્કેટમાં કઈ રીતે લઈ જાઓ એ આવતા દિવસોમાં આપણા હાથમાં છે, અને આપણા હાથમાં એ રહેવું જોઈએ. અને ખરેખર ભારતનો કૃષિકાર ત્યારે સ્વાવલંબી થશે 2047માં. મોદી સાહેબને દેશના વડાપ્રધાન તરીકે અત્યારે એને બહાર પાડ્યું છે. તો આ વસ્તુને હું એટલા માટે કહું, જો આ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર આ વસ્તુને વેલોસર નિવેડો લઈ આવે, કોઈ બી ચીજનો, આપણે એમ નથી માનતા કે બધી ચીજનો આપો તમે, પણ મરી મસાલા છે, આ દૂધ છે, કોઈ બી દૂધને, આજે ઊંટણીનું દૂધ અમારા કચ્છની અંદર છે, ઊંટણીનું દૂધ તો બહુ જ સારી ચીજ છે, જ્યાં વપરાય છે કે આરોગ્ય માટે, પણ તમને એ મળશે નહીં. ડેરી પેકિંગ કરશે કે માંસ આવશે, આ આવશે એ દૂધમાં, પણ જડીબુટી ખાય છે, એ જડીબુટી ખાય છે, બકરા જડીબુટી ખાય છે, ગાય જડીબુટી ખાય છે, ઘાસ ખાય છે, અનેક જાતના એને રસાયણ કુદરતે શરીરમાં દીધા છે. તો એ દૂધ મને ને તમને ક્યાંય મળતું નથી. એટલા માટે આજે આ જે દૂધ સવારે પીએ છે ને, એ દૂધ છે કે નથી એ ખબર નથી, છે કે નથી એ ખબર નથી. આજે ડુપ્લિકેટ દૂધ બનાવવાળા પેપરમાં આવેલા, મીડિયામાં દેખાયા, તો પછી એનાથી કઈ થતું નથી. 500-700 લીટર જો એના ઘરે એક ગાય નથી ને ડેરી ભરાવી દે, તો આમાંથી મુક્તિ મેળવી હશે તો આ જ થશે. અને ડેરી વાળાને પણ આ તમારા ગામની અંદર 500 લીટર દૂધ છે કે 5000 લીટર દૂધ છે, આ પ્રોસેસ વાળું જો આવતા દિવસો પડે તો માર્કેટિંગ જ કરશે. દુનિયામાં માર્કેટિંગ જ કરશે. એવાનો વિષય કે માર્કેટ મોકલી કરવી હશે તો તમારા મારા લેબલથી જ આ થશે. મેં જ્યારે મારે ભૂડિયાપરાનું લાયસન્સ લીધું ને મુંબઈથી, મને તો હિન્દી બોલતા ના આવડે, છોકરા લઈ ગયો તો ભેગો, તો મેં ભૂડિયા BHUDIA રજીસ્ટ્રેશન કરાવ્યું, પછી ફોટાને ભેગું કરાવ્યું. ડુપ્લિકેટની દુનિયા એટલા માટે કહેવાનો વિષય કે આ લાયસન્સને મેં તો ખર્ચ કર્યા છે એના પાછળ, અને ઘણું બધું કર્યું છે. મેં તો 2.5 કરોડ રૂપિયા નાખ્યા છે ખેતીમાં. એટલે આ બધાને કાળું ભરેલા છોરા પોતરા બધા, એટલે ફેક્ટરી બનાવી છે. એવી ફેક્ટરી તમે આવતા દિવસો બનાવશો તો હું રાજી રહીશ. પણ ધીરે ધીરે એક પગથિયું એક ચડીને એક. પણ આ વસ્તુને આ સરકારને કઈ રીતે પ્રાધાન્ય દૂધને આપી દે, અને છેલ્લે તમને એક વસ્તુ તમને બહુ જ આપણે એમ થાય કે આવી વસ્તુ કેમ છે, તો એના પાછળ ક્યારેક સમય મને કાઢવો પડ્યો છે. તમે શેરડીનો રસ છે ને, કાળો થઈ જાય 15-20 મિનિટમાં, એ નહીં થાય. તમે શીખડાવી દો, અને તમે 1 મહિના સુધી કાળો નહીં થાય. આવી રીતે જેમ દૂધ રાખ્યું ને એમ તમારે 5 લીંબુનો રસ બરફ કરી નાખવાનો. શેરડીના સાઠા ઉપર પાવડર છે એને કાઢી નાખવાનો. શેરડી સાઠા પાવડર કાઢી નાખવાનો. આંખ બધી ફોડી નાખવાની. આંખમાં કેમિકલ છે, એમાં તમે આંખને આમ કરશો ને, ગાંઠે આંખ હશે, એને આમ ફોડશો એટલે તરત કેમિકલ નીકળશે અંદર કાળું. એટલે એ બધું તમારે સાફ કરી નાખવાનું. પછી એક સાઠામાં 5 લીંબુ, બીજું કોઈ જાતનો નહીં, એને રસને બરફ કરી નાખજો, બરફના ખાનામાં. તમારે ભેગો લઈ જાય તો તપેલીમાં ચીચડો વાળાને કે 5, આમાં સાઠા નાખ 5, એટલે 25 લીંબુનો તમારો રસનો ગંગડો લઈ જાઓ, અને તમારી બોટલમાં ભરી આવો. પાણીની બોટલ તમે લઈ જાઓ, એને ભરી આવો, ઘરે જઈને ફ્રોઝનમાં મૂકી દો. આમને કાંઈ નહીં કરવાનું. એના દૂધની જેમ તમે 48 કલાક રાખી દો, એવો ને એવો પીળો પડ્યો હશે. જેવો રસ ચીચડામાંથી નીકળ્યો ને, એટલે તમારી તપેલીમાં ફિઝિબિલિટી છે લીંબુના રસની, એટલે એ પીળો પડ્યો હશે. પછી લાંબુ નહીં ટકે, એને ફ્રોઝન મૂકી દેવું. પછી તમારે એને ફ્રોઝન થઈ જાય ને
2 મહિના 3 મહિના 4 મહિના ગમે ત્યારે કરો. આ બધા મારા સંશોધન નહીં. પછી તમે બોટલ ફ્રીજના દરવાજા રાખી દો, સાંજે વાડીથી આવો અને 1 ગ્લાસ પી લો, તમે બીજે દી પીઓ, 1 મહિનો સુધી પીધા રાખો, કાંઈ નહીં થાય. આટલી બધી આ ભગવાને આપણે કુદરતી જડીબુટી દીધી છે અને આપણે એ રસાયણ ને નાખીને કેટલાના શરીર આપણે બગાડી રહ્યા છીએ. જે કંઈ થાય છે એ કાર્ય સારું નથી. કેમ કે ઘણી વખત હું વિચારું કે રામની રાશિ ને રાવણની રાશિ બે એક જ હતી, પણ બેમાં ફરક હતો ને. હે, તમને કેમ લાગે? હે, બેમાં રાશિમાં પણ કેમ કે જે કુળ હતો ને એ કુળનું પ્રાધાન્ય હતું. એમ આપણી ખેતીને પ્રાધાન્ય, આપણા ભારત દેશની ખેતીને જોઈ અને દુનિયા ખેતી માટે આ આપણી દેશી ગાયને કેટલું પ્રાધાન્ય મળે છે, આપણા નંદીનું એટલું પ્રાધાન્ય મળશે. એટલે એટલી વિચારધારા સાથે આપે મને જગવણભાઈ આમંત્રણ આપ્યું છે અને આપણા સૌ વચ્ચે વિશ્વના આજ મોકો મળ્યો છે. જે પ્રશ્નોત્તરી હોય, જે વિચારધારા છે મારી, એ વિચારધારા આપણી સમક્ષ હું મૂકવા માટે અહીંયા કચ્છથી આજે 400 કિલોમીટર માટેથી હું આવ્યો છું અને તમારા બધાના દર્શન થયા છે. એ જીવનની એક ફળીભૂતિ હોય છે કે જ્યારે આપણે આ જીવનની અંદર આ જમીનથી ઉપર આ જે કંઈ પરિસ્થિતિમાં આપણે ઊભા થયા છે, મારી ઓળખાણ થઈ છે, એમાં જૂના જોગીઓ 2-3 જણા મિત્રો મળ્યા છે. મને આનંદ એ છે, પણ ત્યારે મારી જુવાની હતી અને છલાંગ મારતો, છલાંગ. ખેડૂતનો આજે સુખી હોય ને તો ખેતરમાં સોનામોર જેવા દાણા હોય પકાવો એટલે કાલે આપણા દિવસો સુવર્ણ આવવાના છે. જય સિયારામ. એક પ્રશ્ન પૂછું? પૂછો પ્રશ્ન. હવે એ વાત મેં પહેલા એટલે જે આપણો દેહરાદૂન બીજ સંશોધન વિદ્યાપીઠ છે એમાં થોડુંક શીખીને આવીને એટલે એના પરથી મને થોડુંક લાગ્યું છે કે એટલે આપણામાં એટલે ચાલી રહેલું છે ને એ ખરેખર આ થવું જોઈએ. પણ મારો આ પ્રશ્ન છે કે અમારા વિસ્તારમાં એટલે જે સંશોધન વિશે તમે મને એટલે સાંભળ્યું અને માર્ગદર્શન આપ્યું છે, તો જે જમીનમાં ઉધઈ અને આ કાળા અને લાલ મંગળ હોય છે, પેલો નીકળી છે, કીડી નીકળી છે અને ઉધઈ છે, તો એના પર તમે સંશોધન કર્યું. તો એ સંશોધન મારે જાણવું હતું કે એનાથી એટલે આપણો પાકનું રક્ષણ કેવી રીતે થાય અને જમીનનું બી રક્ષણ થાય છે. એ મારો પ્રશ્ન હતો, એ મારે જાણવું હતું. એમાં 200 લીટરના ડ્રમમાં તમારે 25 કિલો આંકડો નાખી દેવાનો. આંકડો કાપી અને એના ટુકડા પીપળા ઉપર જ કરવાના. 12 ટુકડા કરશો તો એનું છીર નીકળી જશે, દૂધ આવે છે. પછી તમારે 200 લીટરના ડ્રમમાં તમારે પેક કરી દો, કપડું બાંધી દો, એની હવા ન નીકળે. 15 દિવસ પાછળ એ આંકડાનું પાણી છે ને ઉદયમાં એ ખૂબ સારું કામ કરશે. બીજું પોટાશિયમ ઘણો બધો છે એટલે આપણા પાકને પીળો પણ નહીં થવા દે અને સ્પ્રેની અંદર તમે કદાચ વાપરશો ને તો ખૂબ સારું કામ કરશે અને જબરજસ્ત કામ છે. અને મારા માટે તમારે આજે ત્યારે મીડિયા ચાલુ છે એટલે હું 3 થી 6 દરેકને હું ફોન માટે હું ખેડૂતને મળી શકું છું. બપોર પાછળ 3 થી 6 મારા નંબર છે 9426 99 11 9426 99 11 9426 99 1112 અને 3 થી 6 મને ફોન કરાવો, પછી 6 વાગે એટલે બંધ થઈ જાય છે. પણ કહેવાનો વિષય કે ખેડૂતને આ માહિતી બહુ જરૂરી છે. અને જે પોટાશની અંદર આપણે જો આંકડામાં જે ભગવાને દીધું છે ને એ ખૂબ સારું દીધું છે. એટલે આંકડો મેં તમને પહેલા પણ કીધું કે આ ગોબર ગૌમૂત્રનો આંકડો આ ચીજ તમે વાપરશો ને તો તમને દુનિયામાં બીજું કંઈ જોશે જ નહીં. એ પોષણના વિષયમાં આવશે. હું તમને પોષણનો વિષય પછી મીડિયામાં એકમાં આપી દઉં, એટલે બધા શેર કરી લેજો. બરાબર. અને